નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું। 20 વર્ષ પછી ખબર પડી કે કોણ હતો સાચો અપરાધી, 17 વર્ષની બે છોકરીઓનો। જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો। બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે। 1999ની ઉનાળાની એક સામાન્ય રાત હતી। અલાબામાના નાના શહેર ડોથનમાં બે 17 વર્ષની કિશોરીઓ જેબી બિજલી અને ટ્રેસી હોલેટ નામના યુવાનીના ખુશનુમા પળોને આનંદ માણી રહી હતી। તે રાત વધુ ખાસ હતી કારણ કે જેબીનો જન્મદિવસ હતો અને બંને તેને સાથે મળીને ઉજવવાની હતી। તેઓએ કારમાં સંગીત વગાડ્યું અને હસી મજાક કરતા શહેરના રસ્તાઓ પર ફરવા નીકળ્યા। પરંતુ આ આનંદમય યાત્રા એક એવી દુર્ઘટનામાં બદલાઈ ગઈ જેને ઓઝાર્કના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં। 31 જુલાઈની તે રાત્રે બંને છોકરીઓ ડોથનની ઓઝાર્ક તરફ જઈ રહી હતી। રસ્તામાં તેઓ થોડી ભટકી ગઈ અને બિગ લિટલ સ્ટોર નામની એક દુકાન પર રોકાઈ। ટ્રેસીએ પે ફોનથી તેની માતાને ફોન કર્યો અને કહ્યું, "માં, અમે ઠીક છીએ, અમને રસ્તો મળી ગયો છે, અમે જલ્દી ઘરે પહોંચી જઈશું।" આ રાતના 11:35 વાગ્યાનો સમય હતો। તે કોલ પછી બંને છોકરીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ। બીજી સવારે જ્યારે તેઓ ઘરે ન પહોંચી ત્યારે તેમના પરિવારજનો ખૂબ ચિંતિત થઈ ગયા। પોલીસને જાણ કરવામાં આવી અને શોધ શરૂ થઈ। ટૂંક સમયમાં જેબીની ગાડી ઓઝાર્કના એક સુમસામ વિસ્તારમાં મળી। ગાડીનો દરવાજો ખોલવા પર એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું। જેબી અને ટ્રેસીના મૃતદેહો ગાડીની ડિક્કીમાં પડ્યા હતા। બંનેને માથામાં ગોળી મારવામાં આવી હતી। આ કેસે શરૂઆતથી જ પોલીસ સામે અનેક પડકારો ઊભા કરી દીધા। જેબીના કપડા પર મળેલા ડીએનએથી ખબર પડી કે તેનું જાતીય શોષણ થયું હતું, પરંતુ ડીએનએ કોઈ જાણીતા વ્યક્તિ સાથે મેળ ખાતો ન હતો, જેનાથી તપાસ અટકી ગઈ। બંને છોકરીઓનો કોઈ જાણીતો દુશ્મન ન હતો, તેઓ સામાન્ય ખુશમિજાજ છોકરીઓ હતી। તેમની હત્યાનું કારણ સમજવું ખૂબ મુશ્કેલ હતું। પોલીસે ઓઝાર્કના ખૂણે ખૂણે તપાસ કરી, સ્થાનિક લોકોની પૂછપરછ કરવામાં આવી, સાક્ષીઓની શોધ કરવામાં આવી, પરંતુ દરેક કડી એક ડેડ એન્ડ સાબિત થઈ। 1999થી 2018 સુધી આ કેસ અલાબામામાં સૌથી મોટા વણઉકેલાયેલા રહસ્યોમાંનો એક રહ્યો। 2018માં પોલીસે પેરાબોન નેનોલેબ્સ નામની એક અદ્યતન ડીએનએ વિશ્લેષણ સેવાની મદદ લીધી। વંશાવળી તકનીકોનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ ડીએનએમાં મેળ સંભવિત શંકાસ્પદોનો વંશજો સાથે કર્યા, જેમાં ડીએનએ પરથી વ્યક્તિ કેવું દેખાઈ શકે તેનો અંદાજો મેળવી શકાય। આ તકનીકે પોલીસને કોલી લુઈસ મેક્રેની નામના એક વ્યક્તિ સુધી પહોંચાડી। મેક્રેની એક ટ્રક ડ્રાઈવર હતો અને ઉપદેશકોનું કામ પણ કરતો હતો। તે ઓઝાર્કમાં જ રહેતો હતો, ઘટના સ્થળથી માત્ર 1 માઇલના અંતરે। માર્ચ 2019માં પોલીસે મેક્રેનની ધરપકડ કરી। તેનું ડીએનએ જેબીના કપડા પર મળેલા ડીએનએ સાથે મેળ ખાતો હતો। આ એક નક્કર પુરાવો હતો, પરંતુ મેક્રેનીએ તમામ આરોપોનો ઇનકાર કર્યો। મુદ્દામાં દરમિયાન મેક્રેનીના વકીલોએ અનેક તર્ક આપ્યા। તેઓનું કહેવું હતું કે માત્ર ડીએનએ પુરાવો પૂરતો નથી, પરંતુ અભિયોજન પક્ષે કેસને એવી રીતે રજૂ કર્યો કે કોઈ શંકાની કોઈ જગ્યા ન રહી।
જેબી અને ટ્રેસીના ફોટા, તેમના પરિવારોના આંસુ અને તેમના જીવનની વાતોએ કોર્ટમાં એક ભાવુક વાતાવરણ બનાવી દીધું. 2023માં આખરે કોર્ટે કોલી લુઈસ મેગ્રેનીને બંને છોકરીઓની હત્યા અને જાતીય શોષણનો દોષી ઠેરાવ્યો. તેને પેરોલ વગર આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ સમગ્ર કેસે સાબિત કરી દીધું કે સમય કેટલો પણ વીતી જાય, સત્ય છુપાવી શકાતું નથી. જેબી અને ટ્રેસીના પરિવારોને 20 વર્ષ સુધી ન્યાયની આશા છોડી ન હતી. તેમની દૃઢ ઈચ્છાશક્તિ અને આધુનિક તકનીકોના ઉપયોગથી આખરે સત્ય સામે આવ્યું. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.